Welcome to Extrinsic Coaching. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. યુનિવર્સલ શબ્દનો અર્થ એટલે સાર્વત્રિક થાય. હવે યુનિવર્સલ ગેટ આમાંથી કયો છે? આ એકદમ પીટાઈ ગયેલો સવાલ છે. વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં આ સવાલ પૂછાય છે. તમારે સિમ્પલ આને સમજવું હોય ને તો આવી રીતે સમજી શકાય કે આ એક છે ને બટાટા જેવું કામ કરે છે. બટાટા એટલે પોટેટો જે છે આપણે કહીએ. તમારે વેફર ખાવી છે તો બટાકામાંથી બને. શાક ખાવું છે બટાકામાંથી બને. પરોઠા ખાવા છે કે સમોસા ખાવા છે બટાકામાંથી બને. તમારા ઘરમાં જો બટાકા હોય તો તમે ગમે એ વાનગી બનાવી શકો ને કોઈ પણ શાકભાજીની જરૂર ના પડે. અને બીજી શાકભાજીમાં પણ આપણે તો બટાકા ઉમેરીને શાકભાજી બનાવીએ છીએ. તો બસ ઇલેક્ટ્રોનિક્સમાં આ NAND અને NOR ગેટ છે ને બટાકા જેવા જ છે કે તમે NAND ગેટ હોય કે NOR ગેટ હોય, તમારી પાસે બેમાંથી એક ગેટ હોય એટલે તમે એ ગેટનો ઉપયોગ કરીને એની સાથે AND, OR, NOR કોઈ પણ તમારે જે કાંઈ પણ બનાવવું છે, NORમાંથી NANDમાંથી NOR બનાવી શકો, NOT બનાવી શકો. કોઈ પણ ગેટ દુનિયાની કોઈ પણ ડિજિટલ સર્કિટ તમે બનાવી શકો અને એટલા માટે આને યુનિવર્સલ ગેટ કહેવામાં આવે છે. અહીંયા ઓપ્શન સી NAND જે છે સાચો જવાબ છે. જો ઓપ્શનમાં NANDની જગ્યાએ NOR આપ્યું હોય તો એ પણ સાચો જવાબ હોય, કારણ કે NAND અને NOR બંને જે છે બંને યુનિવર્સલ ગેટ છે. મિત્રો યાદ રાખજો. AND OR NOT જે છે આ બેઝિક ગેટ છે. આ ત્રણ જે ગેટ છે જો NORને કાઢી નાખો તો આને બેઝિક ગેટ કહેવાય. અને આને સૌથી મોટો ફાયદો એ છે કે આખી સર્કિટમાં માત્ર એક જ પ્રકારનો ગેટ વાપરીને બનાવો તો કેટલું સસ્તું પડે. એટલા માટે NAND ગેટનો ઉપયોગ બહુ થાય છે અને તમે માર્કેટમાં લેવા જાઓ તો NAND ગેટ જ મળે, પણ તમારે જે સર્કિટ બનાવો એ બનાવી શકો. તો આવા જ વાયરલેસ PSIના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સોલ્વ કરવા અને કોન્સેપ્ટ સાથે અને રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે સમજવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને જો આ વિડીયોને લાઈક નથી કરતો ફટાફટ લાઈક કરી દેજો મિત્રો. ધન્યવાદ.